Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. મૂળ પાલનપુરના ઉત્તર ગુજરાતનું એક પાલનપુર નામનું શહેર છે. ત્યાંના વતની પ્રણવ મિસ્ત્રીએ ભવિષ્યની અશક્ય લાગે તેવી, ઇમ્પોસિબલી એટલે કેવું કે આપણને સાચું જ ન લાગે કે આવું શક્ય બની શકે એવી એક ગિયર નામની ઘડિયાળ એ જગતને ભેટ આપી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, who has designed the digital watch that lets you check message with glance or make conversation 007 style. જે મિસ્ત્રી છે એટલે કે પ્રણવ મિસ્ત્રી એ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટીમનો એ હેડ છે. અત્યારે તો એનો હોદ્દો બદલાયો છે અને એના કરતાં પણ બહુ ઉચ્ચ સ્તરીય હોદ્દા પર એ ગયા છે. એમણે એક એવી ડિજિટલ વોચની ખોજ કરી એટલે કે બનાવી, ઇન્વેન્ટ કરી કે જે એક જ નજર સાથે સંદેશાઓ છે તે ચેક કરી શકે છે અને જેમ્સ બોન્ડ 007ની સ્ટાઇલથી વાતચીત પણ કરી શકાય છે. વિથ ગિયર you are able to make calls and receive calls without even taking your phone out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રણવ મિસ્ત્રીએ કહ્યું હતું કે આ ગિયર નામના ડિવાઇસની મદદથી તમે તમારા ખિસ્સામાંથી ફોનને બહાર કાઢ્યા વગર જ કોલ કરી પણ શકો છો અને કોલને રિસીવ પણ કરી શકો છો. When he was about 11, પ્રણવ used to say હું મોટો થઈને બહુ નામ કમાઈશ. એટલે કે when I grow up, I will earn a lot of fame, said his father. જ્યારે પ્રણવ મિસ્ત્રી 11 જ વર્ષનો હતો ને ત્યારે એ કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. We never knew it will be so soon. અમને ખબર જ ન પડી કે એ આટલું બધું ઝડપથી બની ગયું. પ્રણવ was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. અને પ્રણવ તો અન્ય બાળકો જેવો જ એક બાળક હતો એ વખતે, પરંતુ તેનું જે આઈક્યુ છે, ઇન્ટેલિજન્સ માટેનો જે અંક છે, તમને એના વિશે હું પછી સમજણ પાડીશ. એ આઈક્યુ એવો જબરદસ્ત હતો કે પાલનપુરની એક સ્કૂલ વિવિધલક્ષી વિદ્યા મંદિર, ત્યાં એણે દરેક વર્ષે અભ્યાસ દરમિયાન ફર્સ્ટ રેન્ક એને મેળવ્યો. વળી એના પિતા એવું પણ કહે છે કે he was good in every activity, be it studies, music, he sings, sports, he plays badminton, said the proud father. બહુ ગર્વપૂર્વક એના પિતાએ કહ્યું કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, દરેક પ્રવૃત્તિમાં તે અભ્યાસ હોય કે સંગીત હોય કે પછી રમતગમત હોય, એ હંમેશા નિષ્ણાત રહેતો. He studied in his mother tongue Gujarati and later joined Nirma University, Ahmedabad for his BE in computer engineering. તેણે 12 સાયન્સનો અભ્યાસ પૂરો કર્યો, ખૂબ જ સારા પર્સન્ટેજ આવ્યા. એણે મેથ્સનું ગ્રુપ હતું એનું, એટલે દેખીતી રીતે એન્જિનિયરિંગના અભ્યાસમાં એને જોડાયો અને અમદાવાદની બહુ જ પ્રખ્યાત એવી એક નિરમા યુનિવર્સિટી છે એમાં એ જોડાયો. એણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં BE કર્યું. He went on to complete his post-graduation industrial design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and President's Award from APJ Abdul Kalam. BE કર્યા પછી તેણે કોઈ તાત્કાલિક નોકરી તો ન જ કરી. વધુ ઉચ્ચ અભ્યાસ માટે તે મુંબઈ ગયો અને મુંબઈની IITમાં એણે એક સ્પેશિયલ સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન નામના સબ્જેક્ટ સાથે એણે માસ્ટર કર્યું. અને એ પછી એને બહુ જ મોટી સિદ્ધિ હાંસિલ એ થઈ કે માઇક્રોસોફ્ટ નામની જે કંપની છે બિલ ગેટ્સની, એની એક બ્રાન્ચ છે હૈદરાબાદમાં, ત્યાં એને એક રિસર્ચ પર્સન તરીકે જોબ મળી અને વળી
બહુ નાની વયમાં જ આ યુવક એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હાથે પ્રેસિડેન્ટ એવોર્ડ્સનો પ્રાપ્ત કરનારો પણ બન્યો. હી સેડ, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ આઈ વર્કડ ઓન વેરીડ fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing, and the list goes on. એક ઇન્ટરવ્યૂ દરમિયાન એણે કહ્યું હતું કે મારા કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ક્ષેત્રે જે અભ્યાસ કર્યો મેં કોમ્પ્યુટર સાયન્સનો અને એમાં મેં માસ્ટર્સ કર્યું તેમાં મેં ઘણા બધા એવા જુદા જુદા ક્ષેત્રો છે તે આવરી લીધા અને જુદા જુદા આવા ક્ષેત્રોમાં મેં ખેડાણ કર્યું. એમાં એક છે ઇન્ટરેક્શન ડિઝાઇન, બીજું છે રોબોટિક્સ. બેટા આવનારો સમય જે છે તે રોબોટ્સનો હશે અને આવનારો સમય રોબોટ્સનો હશે એટલે કે તમે જે ધારો છો તે આકૃતિવાળા રોબોટ્સ, પરંતુ ઓલરેડી જુદી જુદી ફિગરમાં જુદા જુદા પ્રકારની આકૃતિમાં જુદા જુદા નાના અને મોટા ફંક્શન કરતા રોબોટ્સ તો અસ્તિત્વમાં છે જ. તમને રોબોટ્સ વિશે પણ હું ભવિષ્યમાં કંઈક માહિતી આપીશ કે જાપાનની કંપની હોન્ડા નામની એક કંપની છે જાપાનની, એ રોબોટિક્સના ક્ષેત્રે સૌથી આગળ છે. અને એના પછી અગર જો કોઈ રોબોટિક્સના ક્ષેત્રે આગળ હોય તો સેમસંગ કંપની છે. અને જુદા જુદા એવા પ્રકારના હ્યુમન રોબોટ્સ છે એના નિર્માણ થવા લાગ્યા છે કે જેની સાથે આપણે રીતસર વાતચીત કરી શકીએ છીએ. આ એક અદ્ભુત વાત છે. હું તમને હમણાં એની એક નાનકડી વિડીયો ક્લિપ પણ બતાવીશ કે એમાં એક એવી હ્યુમન રોબોટ્સ છે, સ્ત્રી છે અને એ આપણી સાથે વાતચીત કરી શકે છે. તો આ બધામાં રોબોટિક્સ છે ને એમાં ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિક્સ એ તમામે તમામ જે સબ્જેક્ટ્સ છે એની જે સૌથી સુપ્રીમમાં સુપ્રીમ જે સ્કિલ છે એનો ઉપયોગ થાય છે. એણે કમ્પ્યુટર ગ્રાફિક્સના ક્ષેત્રે પણ ખેડાણ કર્યું. HCI એટલે હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન, પછી AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ. હવે એમ્બેડેડ સિસ્ટમ્સ છે એ પણ એક એ કમ્પ્યુટરના ક્ષેત્રનું એક નામ જ છે. અને એમ્બેડેડ સિસ્ટમ છે એમાં એમ્બેડનો મતલબ થાય છે સંયોજન કરવું. આપણો આ વિષય નથી એટલે આપણે એના વિશે વધારે જાણકારી મેળવવાની કાંઈ જરૂર નથી. સોશિયલ કમ્પ્યુટિંગ, યુ નો વેરી વેલ કે તમે આજકાલ ફેસબુક છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, આ બધા જે મીડિયા છે એ સોશિયલ મીડિયાની વેબસાઇટ્સ કહેવાય. તો સોશિયલ કોમ્પ્યુટિંગનો મતલબ એમ કે વ્યક્તિ સાથે વ્યક્તિ પરિચયમાં જે આવે છે અને એકબીજા સાથે આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન છે તેની આપલે કરે છે. એ જે ઇન્ફોર્મેશનની આપલે કરવા માટેની જે સોશિયલ મીડિયાની વેબસાઇટ્સ છે એની જે ડિઝાઇનિંગની વાત છે, એના જે સાયન્સની વાત છે, એ ક્ષેત્ર પણ એણે બાકી નથી રાખ્યું. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન એટલે કે અને પછી આ જે યાદી છે ને એ તો આગળ ને આગળ વધતી જ જાય છે. અને રિયલમાં પ્રણવ મિસ્ત્રી એ કંઈ શોધખોળ કરીને હવે અત્યારે હાલમાં બેસી ગયો નથી. અત્યારે પણ એની શોધખોળ સતત ચાલુ છે. અને હાલમાં આ પ્રણવ મિસ્ત્રી છે તે ડાયરેક્ટર ઓફ રિસર્ચ સેમસંગ રિસર્ચ અમેરિકા એ હતો 2012ની સાલમાં. અને ત્યારબાદ 2019ની સાલથી એનો હોદ્દો બદલાયો છે અને પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે CEO સેમસંગ સ્ટાર લેબ્સમાં એ હોદ્દો ધરાવે છે. એમ કહીએ કે સેમસંગ રિસર્ચ જે એ છે એમની જે શાખા, સેમસંગ કંપનીની શાખા, એમાં જો હાઈએસ્ટમાં હાઈએસ્ટ અગર જો કોઈ સૌથી મોટામાં મોટી જો એની જે રિસર્ચ લેબ હશે ને તો એનું નામ છે સેમસંગ સ્ટાર લેબ્સ. એમાં એ ચીફ એક્ઝિક્યુટિવ છે. આ એક બહુ અસાધારણ સિદ્ધિ કહેવાય અને આપણા માટે બહુ મોટા ગૌરવની વાત છે આ કે ગુજરાતનો આ છોકરો છે. અને વળી આશ્ચર્ય શું છે કે આ છોકરો તમારી જેમ એ ગુજરાતી માધ્યમમાં ભણેલો છોકરો હતો. અને ગુજરાતી માધ્યમના છોકરાઓ IITમાં બહુ ઝડપથી પ્રવેશ પામી શકતા નથી, એ પણ યાદ રાખો. અને મારા ખ્યાલથી અગર જો હું કહું તો આ ફિઝિક્સનો જ વિષય કહેવાય. આપણા ગુજરાતમાં ફિઝિક્સના જે મહાન વૈજ્ઞાનિક થઈ ગયા એમનું નામ હતું ડૉક્ટર વિક્રમ સારાભાઈ. એ પછી અગર જો ગુજરાત
તે અગર જો કોઈ મહાન રત્ન આપ્યું હોય ને વિજ્ઞાનના ક્ષેત્રે તો આ છોકરો છે પ્રણવ મિસ્ત્રી, કે જે 14 મે 1981માં જન્મ્યો હતો. આજે એની ઉંમર રનિંગ છે 39 અને એણે જગતને જે કેટલીક શોધો આપી હતી એ જે શોધ આપી એમાં એક તો છે ટેલિટચ, બીજું છે સ્પર્શ, આ બધા સોફ્ટવેરના નામો છે બેટા. ત્રીજું છે સનફ્લાવર. તમને એમ થાય કે સર સોફ્ટવેર એટલે શું? તો આ ધારો કે તમે મોબાઈલમાં બ્લૂટૂથ વાપરો છો, એ એક સોફ્ટવેર છે. તમે મોબાઈલમાં વાઈફાઈ વાપરો છો, એ એક સોફ્ટવેર છે. તમે મોબાઈલમાં જુદી જુદી એપ્લિકેશન્સ વાપરો છો, તે નાના નાના સોફ્ટવેર્સ છે. એવી રીતે નાના સોફ્ટવેર્સ, મોટા સોફ્ટવેર, બહુ જ પાયાના સોફ્ટવેર કે જે એકદમ સેન્ટ્રલી કામ કરતા હોય, આખી દુનિયામાં કામ કરી શકે બધી સિસ્ટમ્સમાં, એવા સોફ્ટવેર. તો એક ટેલિટચ છે, બીજું સ્પર્શ છે, ત્રીજું સનફ્લાવર છે, ચોથું છે સિક્સ સેન્સ. માઉસલેસ નામનું પણ એને સોફ્ટવેર બનાવ્યું છે કે જેમાં કોમ્પ્યુટરની અંદર આપણે ફક્ત જે જેસ્ચર્સ દ્વારા પણ એનું સંચાલન કરી શકીએ છીએ અને એને આપણે કંડક્ટ કરી શકીએ છીએ, મતલબ કે એને ઓપરેટ કરી શકીએ છીએ. 3D ડ્રો કરી શકે એવી એક પેન પણ એણે બનાવી છે. પેન બનાવી મતલબ કે ધેટ ઇઝ ઓલ્સો એ સોફ્ટવેર. અને પબ્લિક મેપ નામનું પણ એક એવું સોફ્ટવેર છે કે જે દરેક વ્યક્તિને મેપિંગ જે છે તે કામ લાગી શકે. 2020માં એણે સૌથી મોટામાં મોટી શોધ કરી. આ સેમસંગની કંપની દ્વારા જ એ લોન્ચ થઈ. એ શોધનું નામ છે આર્ટિફિશિયલ હ્યુમન નિયોન. હવે આર્ટિફિશિયલ હ્યુમન નિયોન છે એના વિશે થોડીક માહિતી હું તમને આપી દઉં. જો તમે અત્યારે અહીંયા એક એની જે માહિતી છે એ વિડીયોની અંદર જ જુઓ. જોયું ને બેટા? તો આ બહુ એક્સક્લુઝિવ માહિતી છે. જગતના જે સર્વશ્રેષ્ઠ 10 સંશોધકો છે ને કોમ્પ્યુટરના ક્ષેત્રે, સોફ્ટવેરના ક્ષેત્રે, એ પૈકીના એક છે આ પ્રણવ મિસ્ત્રી. એક જે TED નામની એક બહુ મોટી સંસ્થા છે કે જે એક એવું પ્લેટફોર્મ છે કે જે બહુ મોટી કોન્ફરન્સ છે એનું આયોજન કરે છે અને એમાં બહુ મહાન જે પ્રતિભાશાળી વ્યક્તિઓ હોય એ બધાને એ સ્ટેજ પર લાવી અને એના ઇન્ટરવ્યૂઝ અને એના પ્રેઝન્ટેશન કરાવડાવે છે. એવી TED કંપનીના એક માલિક છે ક્રિસ એન્ડરસન. એ ક્રિસ એન્ડરસને એને સર્વશ્રેષ્ઠ સંશોધક તરીકે બિરુદ આપ્યું છે. અચ્છા, હવે આ જે 2012માં એ ડાયરેક્ટર ઓફ રિસર્ચ સેમસંગ રિસર્ચ અમેરિકા એની એ પદવી હતી, એનો એ ડેઝિગ્નેશન એનું એ હતું, એનો હોદ્દો. ત્યારબાદ લેટેસ્ટ વાત કરીએ તો 2019ની સાલથી હાલમાં સેમસંગ સ્ટાર લેબ્સના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે આ ભાઈ કામ કરે છે. આપણા માટે, આપણા ગુજરાતનો છોકરો છે, બહુ ગર્વની વાત છે. તો પ્રણવ મિસ્ત્રી કહે છે કે આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. અને કહે છે કે
જે જુદા જુદા પ્રકારના જે પ્રોજેક્ટ્સ હતા અને રિસર્ચ પેપર્સ હતા એ મેં રજૂ કર્યા, શોધ્યા, એટલે કે એવા પ્રકારની માહિતી શોધી અને રજૂ કરી. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. ટૂંકમાં અહીંયા મારા આ પ્રોજેક્ટ છે. ટૂંકમાં હું જણાવું છું. આ પ્રણવ મિસ્ત્રીએ જે માહિતી આપી છે એ માહિતીના કુલ 4 ફકરા છે અહીંયા. એક છે ટેલિટચ, બીજું છે સ્પર્શ, ત્રીજું છે સનફ્લાવર અને ચોથું છે સિક્સ સેન્સ. તો આપણે શરૂ કરીએ. નંબર 1, ટેલિટચ. ટેલિટચ lets you touch and control things from distance. See through your smartphone's camera and control everything you see on the screen by touching it. તો ટેલિટચ છે એને તમે દૂરથી વસ્તુઓને સ્પર્શી શકો છો અને નિયંત્રિત કરી શકો છો, અને તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી તમે જે જુઓ છો એ જ એ જુએ છે, અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને એના દ્વારા તમે નિયંત્રિત કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન એ ફન વે. અને બહુ મોજથી થોડા દૂર રહીને જ તમારા જે ડિવાઇસીસ છે, તમારી જે એપ્લાયન્સીસ છે, એટલે કે તમારા જે સાધનો છે, ગેજેટ છે ઘરમાં કે ઓફિસમાં, એને તમે દૂર રહીને જ એને સંચાલિત કરી શકો છો. ટીવી છે, એલાર્મ છે, પછી મ્યુઝિક પ્લેયર છે, દરવાજો હોય કે લાઇટ હોય, કશું પણ હોય. જો ટીવી, એલાર્મ, મ્યુઝિક, ડોર, આ બધું જે છે એને તમે અડક્યા વગર દૂરથી સંચાલિત કરવું હોય તો તમે જાણો છો કે તમારી પાસે અત્યાર સુધી શું હતું, તો રિમોટ્સ હતા. રિમોટ કંટ્રોલથી તમે ટેલિવિઝન છે એને ચાલુ કરો છો, બંધ કરો છો, એલાર્મ સિસ્ટમ છે કે પછી મ્યુઝિક પ્લેયર છે કે પછી દરવાજો છે, આ બધું કરી શકો છો એવું તમે જાણો છો. તમારી જે છેલ્લી માહિતી છે એ રિમોટ કંટ્રોલની છે. પરંતુ આ માહિતી હવે બદલાય છે, અથવા તો એમ સમજીએ કે આ યુગ હવે અહીંયા પૂરો થયો. હવે આવનારો જે યુગ છે તે એવો યુગ છે કે જેમાં ફક્ત હાથના જેસ્ચર્સ દ્વારા જ, ક્લેપિંગથી, ચપટી વગાડીને કે પછી હાથના જેસ્ચર્સથી જ આપણે ટીવી ચાલુ બંધ કરી શકીશું, આપણું મ્યુઝિક પ્લેયર છે તે ચાલુ બંધ કરી શકીશું, દરવાજો છે તેને પણ ખોલ બંધ કરી શકીશું, ઘરની કે ઓફિસની જે લાઇટ છે એને પણ ચાલુ બંધ કરી શકીશું, જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. ફક્ત તમારી પાસે એક ડિવાઇસ હશે અને એ ડિવાઇસમાં હોઈ શકે તમારો મોબાઈલ કે ટેબ્લેટ, એમાં તમે ટચ કરો છો અને એ શરૂ કે બંધ થઈ શકે છે. એક ઉદાહરણ તમને આપું કે તમે કદાચ જાણો જ છો મોટાભાગે કે તમારો મોબાઈલ છે એની અંદર એક એવું સોફ્ટવેર જો ઇન્સ્ટોલ કરેલું હોય કે જેની મદદથી તમે એર કન્ડિશન કે ટેલિવિઝન છે તેને ઓપરેટ કરી શકો છો, ચાલુ બંધ કરી શકો છો, સંચાલિત કરી શકો છો. તો એ જો શોધ છે ને, એ જે શોધ છે એ આ પાલનપુરના પ્રણવ મિસ્ત્રીની જ છે. હવે વાત કરીએ સ્પર્શ. સ્પર્શ નામનું જો નામ કેવું છે, સ્પર્શ એ આપણું હિન્દી ગુજરાતી નામ છે, આપણી ભાષાનું નામ છે, પણ એણે એ નામ આપ્યું છે, એને એ અધિકાર હતો. ભલે એ અંગ્રેજી કંપની છે આ સેમસંગ, અમેરિકાની અંદર, અને એ લોકો ધારે તો એનું ઇંગ્લિશ નામ આપી શકત, પણ આ છોકરાએ, હવે તો છોકરો નથી, હવે તો એ પણ છોકરાનો બાપ છે, એણે કોઈ ફોરેનર સાથે લગ્ન કરી નાખ્યા છે. અને સ્પર્શ નામનું જે આ સોફ્ટવેર છે એ કેવું છે, આ બહુ ગજબનું સોફ્ટવેર છે કે સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ. અને આ સ્પર્શ નામનું જે સોફ્ટવેર છે એ અદ્ભુત એવા પ્રકારનું સોફ્ટવેર છે કે જે તમે કોઈ એક ડિવાઇસમાં સ્પર્શ કરી, એટલે કે ટચ કરીને કોપી કરો છો, અને આશ્ચર્ય કે તમે બીજા ડિવાઇસમાં એને પેસ્ટ કરી શકો છો. સમજી લો, તમને એવી ખબર છે કોમ્પ્યુટર અથવા મોબાઈલ ફોનમાં કે તમે જે ફકરાને કે તમે જે ઇમેજને સિલેક્ટ કરો છો, કોપી કરો છો, કટ કરો છો અને પેસ્ટ કરો છો, તો સેમ ડિવાઇસ જ હોય છે. ક્યારે પણ તમારા મોબાઈલમાંથી મારા મોબાઈલમાં અગર ધારો કે મારે કોપી પેસ્ટ કરવું હોય તો ધેટ ઇઝ નોટ પોસિબલ, કારણ કે મેં જે મારી ફિંગરથી ટચ કર્યું છે એ ત્યાં જ ચાલવાનું છે. હવે એક સેમ ડિવાઇસમાં જ ચાલવાનું છે. પણ આણે એવા પ્રકારના સોફ્ટવેરની શોધ કરી કે જેમાંથી માની લો કે ઓફિસમાં કામ કરતી વખતે આપણે ઓફિસનું વર્ક જો ઘરના મોબાઈલમાં કે ઘરના લેપટોપમાં કે ઘરના કોમ્પ્યુટરમાં અગર જો એને
ઇન્સ્ટોલ કરવું છે, એટલે કે એને સેવ કરવું છે, તો ત્યાંથી પેનડ્રાઈવ દ્વારા આપણે લઈને આવીએ છીએ. પરંતુ વિધાઉટ પેનડ્રાઈવ ઓર વિધાઉટ એની મેમરી કાર્ડ ઓર વિધાઉટ એની ટાઈપ ઓફ ડિવાઇસ અગર જો ત્યાંથી એમને જ આપણે ખુલ્લા હાથે આવી જઈએ અને જે ટચ ત્યાં કરેલું છે, જે સ્પર્શ ત્યાં કરેલું છે, એને અહીંયા કોપી પેસ્ટ કરીએ તો શું એ શક્ય છે ખરું? તો હા, હવે એ શક્ય બની ગયું છે વિથ ધી હેલ્પ ઓફ ધ બેસ્ટ સોફ્ટવેર ઇન્વેન્ટેડ બાય પ્રણવ મિસ્ત્રી, સ્પર્શ. આ સ્પર્શ નામનું સોફ્ટવેર છે તે આ પ્રકારે એ એલાવ આપે છે. શું કહે છે જુઓ, ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એટસેટ્રા. તમારી પાસે કોઈ જે પણ ડિવાઇસ છે, લેપટોપ છે, ટીવી છે, સ્માર્ટફોન છે કે ઈ બુક રીડર છે, એમાં ટચ કરો. નાવ ઇટ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. અને હવે એ છે ને કન્સેપ્ચ્યુઅલીનો મતલબ છે, સાંભળી લો, કન્સેપ્ચ્યુઅલીનો મતલબ છે સાંકલ્પિક રીતે, એટલે કે ધારણાત્મક રીતે. પ્રત્યક્ષીકરણની રીતે એનો મતલબ એમ કે રિયલમાં એટલે તમારા મનની અંદર તમે જે વિચારો છો કે કલ્પનામાં નહીં, રિયલમાં. યાદ રાખો, ઇમેજિનરી નથી, આ ખાલી ધાર્યું છે એવું નહીં, તો એ ધેટ ઇઝ નોટ રિયલ. પણ અહીંયા રિયલી, ઇન ફેક્ટ તમે એને એ સેવ કરી લો છો. નાવ ઇટ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. તમારા શરીરની અંદર એ સેવ થઈ જશે એમ કહેવા માંગે છે. જો સાંભળી લો, એકચ્યુઅલી આપણા બોડીમાં આ જે છે એ તો બાયોલોજિકલ બાબત છે, એમાં એ સેવ નહીં થાય, પરંતુ ગળામાં અને આંગળીમાં જે ધારણ કરેલું જે એક ડિવાઇસ હોય છે એ આ કામ કરે છે. અને આપણી આંગળીઓ જે છે, આપણું માથું છે, આપણી આંખો છે, તે એમાં ઇન્વોલ્વ થાય છે કે આપણે જે પ્રકારે મુદ્રાઓ કરીશું એ જ પ્રકારે એ કાર્ય કરશે. આશ્ચર્ય છે. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. પછી છે ને તમે જે ડિવાઇસમાં પેસ્ટ કરવા માંગો છો ત્યાં તમે એને પેસ્ટ કરો. સ્પર્શ યુઝિસ ટચ બેસ્ડ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. અને આ જે સ્પર્શ નામનું જે સોફ્ટવેર છે એ એક ઇન્ડિકેશન પણ કામ કરે છે કે તમે જે પણ કંઈ કોપી કરો છો અને ક્યાંકથી લાવ્યા છો અને ક્યાં એ પેસ્ટ કરવું છે, એના ફંક્શન પણ એ કાર્ય કરે છે. પછીની વિગત છે સનફ્લાવર. સનફ્લાવર લેટ્સ યુ ટ્રેક ધ સન. સનફ્લાવર નામનું જે સોફ્ટવેર છે તે સૂર્યની જે દિશા છે તે સૂર્યની દિશાનો રસ્તો પકડે છે, દર્શાવે છે. તમે જાણો છો સનફ્લાવર એટલે સૂર્યમુખીનું ફૂલ, કે એ સૂર્યની સામે જ એની પાંખડીઓનો ભાગ રહે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આ એક આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ સૂર્યમુખીનું ફૂલ છે. વિથ સિમ્પલ, આ એક સોફ્ટવેરનું નામ છે બેટા. વિથ સિમ્પલ OPAMP 741 circuitry and photo sensors, he has created a sunflower which would move with the sun. એણે OPAMP 741 સર્ક્યુટરી અને ફોટો સેન્સર્સની મદદથી એકદમ સિમ્પલી એક એવું સનફ્લાવર છે તે શોધ્યું એટલે બનાવ્યું, નિર્માણ કર્યું કે જે સૂર્યનો જે રસ્તો છે અથવા સૂર્યની જે દિશા છે તે સાથે ફરવા લાગે છે. Though later the concept was very efficiently used in solar panels at his institute, as the panels could get the most efficient angle each time. અને આ જે સોફ્ટવેર છે તો પછીના સમયમાં આ જે એનો જે સોફ્ટવેર છે તે બહુ જ અસરકારક રીતે સૌર પેનલ્સ એટલે કે સોલાર પેનલ્સ જે છે એ સોલાર પેનલ્સની અંદર એના યંત્રમાં એની જે મિકેનિઝમ છે એની અંદર વપરાયું કે દરેક વખતે સૂર્યની દિશામાં સોલાર પેનલ્સનો એંગલ એની જાતે સેટ થવા લાગે અને જેથી વધુમાં વધુ સૂર્યપ્રકાશ છે તે આવરી શકે, કવર કરી શકે. તો હવે આના પછીનું જે એનું જે સોફ્ટવેર છે એની ચર્ચા આપણે કરીએ. સિક્સ્થ સેન્સ. તો સિક્સ્થ સેન્સ ઇઝ a variable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. અને આ સિક્સ સેન્સ છે એ એવા પ્રકારનું સોફ્ટવેર છે કે જે આપણે શરીરમાં પહેરેલું હોય છે, એક જેમ આપણે ગળામાં પેન્ડલ પહેરીએ છીએ એ પ્રકારનું, અને આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતી છે તે ઉમેરે છે. અને
આ માહિતી આદાન પ્રદાન કરવા માટે આપણી સ્વાભાવિક રીતે જ હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. By using a camera and a tinny projector mounted in a pendant like wearable device, Sixth Sense see what you see and visually augments any surface or objects we are interacting with. અને ગળામાં ધારણ કરેલા પેન્ડન્ટની અંદર એકદમ નાનકડું એક પ્રોજેક્ટર હોય છે, એમાં એક કેમેરો પણ હોય છે અને એ ગળામાં પહેરેલું હોય છે અને સિક્સ સેન્સ છે એ તમે જે જુઓ છો એ પણ જુએ છે. અને દેખીતી રીતે જ એ કોઈ પણ સપાટી, સાંભળી લેજો, કોઈ પણ પદાર્થની સપાટી કે કોઈ પણ દિવાલ હોય જેની સાથે તમે કંઈક કોમ્પ્યુટરની જેમ કાર્ય કરવા માંગો છો તો ત્યાં એનું પ્રક્ષેપણ કરી શકશે, એટલે કે ત્યાં તમે એ કોમ્પ્યુટરનો સ્ક્રીન છે તે ઓપન કરી શકશો. જો બહુ મજાની વાત છે. દાખલા તરીકે તમે ટ્રેનમાં મુસાફરી કરતા હો છો અને તમે ઊભા છો, તમને બેસવાની જગ્યા મળી નથી, સેકન્ડ ક્લાસ કોચમાં તમે મુસાફરી કરતા હો, એ દરમિયાન તમને અચાનક યાદ આવે છે કે કોઈક મિત્રને કે કોઈક વ્યક્તિને કોલ કરવો છે અને તમે ખિસ્સામાંથી તમારી પાસે જે મોબાઈલ હશે એને તમે બહાર કાઢવા માંગતા નથી અને એ સિવાય તમારે ફોન પણ કરવો છે અથવા તમારે એ સિવાય કંઈક ઈમેલ પણ સેન્ડ કરવો છે. તો તમારી આ ભીડની અંદર તમે ઊભા છો, સામે એક વ્યક્તિનો બરડો પાછળનો દેખાય છે, મીન્સ કે પીઠ દેખાય છે અને આશ્ચર્ય કે તમે એક એવું જેસ્ચર કરો છો, એટલે કે એક એવો હાવભાવ કરો છો, સંકેત આપો છો હાથેથી, એક હાથેથી કે આગળવાળા વ્યક્તિની પીઠ પર જ એક સ્ક્રીન ઓપન થાય છે અને એ સ્ક્રીનની અંદર આશ્ચર્ય, એ સ્ક્રીનની અંદર તમે અડક્યા વગર, ભાઈને અડક્યા વગર જ તમે ઈમેલ છે સેન્ડ કરી શકશો અથવા તમે કોઈ કોલ છે કરવો છે તો ડાયલ કરી શકશો અને તમે રીતસર વાતચીત કરી શકશો. આવી અદ્ભુત શોધ છે આ સિક્સ્થ સેન્સ. એના વિશે અગર ધારો કે તમને હું માહિતી આપું ને બેટા, તો અહીંયા પ્રેઝન્ટેશન કરું ને તો 2 કલાકથી પણ ઓછું, મતલબ કે 2 કલાક સમય છે ને એ પણ ઓછો પડે. બહુ જ માહિતી છે એના વિશે. તમને સંગીતની દુનિયાના બહુ મહાન સંગીતકાર AR રહેમાન વિશે તો તમે જાણો જ છો. એણે એક ઇન્ટરનેશનલ એવી એક રજૂઆત કરેલી, પ્રેઝન્ટેશન કરેલું, જેમાં આ સિક્સ સેન્સ ટાઈપના ડિવાઇસીસ વાપર્યા હતા, ડિવાઇસ એટલે કે સોફ્ટવેર્સ વાપર્યા હતા અને એણે અને એનું જે મ્યુઝિક માટેની જે બધી વસ્તુઓ હતી એ બધું લઈ અને કોઈ પણ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટને અડક્યા વગર જ કઈ રીતે બાંસુરી કે તબલા કે હાર્મોનિયમ વગેરે વગાડવું, એનો એક શો મેં ટીવી પર જોયો હતો વર્ષો પહેલાં. એને બી આજે 10 વર્ષ થવા આવ્યા બેટા. વિચારો કે આ પ્રણવ મિસ્ત્રીએ વર્ષો પહેલાં આ બધા પ્રોજેક્ટ શરૂ કરી નાખ્યા હતા અને બહુ જ ઓછા સમયમાં પ્રોજેક્ટ છે લોન્ચ પણ કરી નાખ્યા હતા. અને આશ્ચર્ય કે સેમસંગ કંપનીનું નામ આ જે ડિજિટલના ક્ષેત્રે છે, ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રે છે, તે આટલું બધું વિશેષ છે. આ દુનિયા બહુ જ આગળ વધી ગઈ છે અને ઘણી બધી એવી જબરદસ્ત આવી કંપનીઝ છે કે જે બહુ જ મોટું પ્રદાન કરી રહી છે. થોડા જાગવાની જરૂર છે. ફક્ત મનોરંજનની દુનિયામાં આપણે ટેલિવિઝન અને મોબાઈલ સાથે સંકળાયેલા છે, એમાંથી બહાર નીકળી અને જો થોડી માહિતીની દુનિયામાં આપણે પગ પેસારો કરીએ અને માહિતીની દુનિયામાં પ્રવેશીએ ને તો આપણને આવી એક આંતરરાષ્ટ્રીય માહિતી છે તે બધી ઉપલબ્ધ થશે. આ તમારી અંદર જો જિજ્ઞાસા હશે ને તો અને માત્ર તો જ તમે આ કાર્ય કરી શકવાના છો. તો આના પછીની જે વિગત છે એ હવે જોઈએ. It projects information onto surfaces, walls and physical objects around us and lets us interact with the projected information through natural hand gestures, arm movements or our interaction with the object itself. તે જે ગળામાં લટકાવેલું, ગળામાં પહેરેલું જે પેન્ડન્ટ છે એમાં રહેલું જે ટીની પ્રોજેક્ટર છે, એ ટીની પ્રોજેક્ટર જે તે જે દિવાલ હોય કે સપાટી હોય કે કોઈ પણ ભૌતિક પદાર્થ હોય, આપણી આસપાસનો કોઈ પણ ભૌતિક પદાર્થ હોય એની જે કોઈ સપાટી હોય એ સપાટી પર માહિતીનું પ્રક્ષેપણ કરે છે. આ માહિતીનું પ્રક્ષેપણ કરે છે એટલે શું? પ્રોજેક્ટ કરે છે. જેમ એક ફિલ્મ પ્રોજેક્ટર છે તે પડદા ઉપર ફિલ્મને પ્રોજેક્ટ કરે છે, ડિસ્પ્લે થાય છે આખું પિક્ચર, એવી રીતે. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ. હવે ટુ ઇન્ટરેક્ટ એટલે શું? ટુ ઇન્ટરેક્ટ એટલે વાતચીત કરવી, સંવાદ કરવો અથવા ટેક્સ્ટ છે, શબ્દો છે તેનું આદાન પ્રદાન કરવું, અર્થાત સંદેશાઓની આપ લે કરવી. તો ઇટ
લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ. અને વળી આપણે આંગળીથી કોઈ કીપેડને ટચ કરવાનું નથી, પરંતુ ફક્ત આપણો જે કુદરતી હાથ છે એ આપણા કુદરતી હાથના સંકેતો દ્વારા, એના હાવભાવ દ્વારા આ માહિતી છે તેને આપણે ઓપન કરી શકીશું અને ઇન્ટરેક્ટ કરી શકીશું. આપણા હાથની જે મૂવમેન્ટ છે એના દ્વારા જ કોઈ પણ પદાર્થ સાથે આપણે ડાયરેક્ટ જ ઇન્ટરેક્ટ કરી શકવા માટે સક્ષમ બનીશું. સિક્સ્થ સેન્સ attempts to free information from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. તો સિક્સ સેન્સ છે એ જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય, એકત્ર કરેલી હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે, એટલે ક્યાંય કોઈ જગ્યાએ અટક્યા વગર વાસ્તવિકતા સાથે સંબંધ જાળવીને એ માહિતી છે તેને ઓપન કરે છે અથવા માહિતી છે તેને સપાટી પર લઈ આવે છે અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે છે. એટલે આપણી આસપાસ રહેલી કોઈ પણ વસ્તુ એ આપણું સ્ક્રીન, આપણા કોમ્પ્યુટરનું સ્ક્રીન બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ લેસન પૂરો થાય છે અને આના જે પ્રશ્નોત્તર છે તે પેમ્પલેટમાં આપેલા છે તેનું રિવિઝન કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં પ્રશ્નોના ઉત્તરની ચર્ચા પણ કરીશું. For example, in this case, the book cover is matched with so many thousands of or maybe millions of books online and checking out which book it is. Once it has that information, it finds out more reviews about that, or maybe New York Times had a sound overview on that, so you can actually hear on a physical book as a review of a sound. Gave a famous talk at Harvard University. This was Obama's last visit last week Thank to you, MIT. MIT. And in particular, I want to thank two outstanding MIT. So I was seeing the live of his talk outside in just a newspaper. Your newspaper will show you live of your weather information rather than having updated like you have to check your computer in order to do that, right? When I'm going back, I can just use my boarding pass and to check, my flight has been how much delayed. Because at that particular time, I'm not feeling of opening my iPhone and checking out a particular icon. And I think this technology will not only change the way, yes, it will change the way we interact with people also, not only the physical world. The fun part is like I'm going to Boston Metro and playing Pong game inside the train on the ground, right? And I think the imagination is the only limit of what you can think of when this kind of technology merging with the real life. But many of you argue actually that all of our work is not only about physical objects. We actually do lots of accounting and paper editing and all those kind of things. What about that? And many of you are actually excited about the next generation tablet computers to come out in the market. So rather than waiting for that, I actually made my own and just using a piece of paper. So what here I did is remove the camera. All the cameras, webcam, have a microphone inside that camera. I removed that microphone from that, and that just pinch that, like just make a clip out of that microphone and clip that to a piece of paper, any paper that you found around. So now the sound of the touch is exactly getting me when exactly I'm touching the paper. But the camera is actually tracking where my fingers are moving. You can of course watch movies. Good afternoon. My name is Russell, and I am a wilderness explorer in Tribe 54. And you can of course play games. Here the camera is actually understanding how you're holding the paper and playing the car racing game. Many of you already must have thought, okay, you can browse. Yeah, of course you can browse to any website. So you can do all sort of computing on a piece of paper wherever you need it. So, but more interestingly, I'm interested that how we can take that in a more dynamic way. When I come back to my desk, I can just pinch that information back to my desktop so that I can use my full-size computer. And
And why only computers? We can just play with papers. Like paper world is interesting to play with. So here I'm taking a part of a document and putting over here the second part of from second place, and I'm actually modifying the information that I have over there. Yeah, and then I'm saying, okay, this looks nice. Let me print it out, that thing. So I have a now printout of that thing, and now so the workflow is more intuitive the way that we used to do before, maybe 20 years back, rather than now switching between these two worlds. So as a last thought, I think that integrating information to our everyday objects will not only help us to get rid of the digital divide, the gap between these two worlds, but will also help us in some way to stay human, to be more connected to our physical world. And it will actually help us not end up being machines sitting in front of another machines. So that's all. Thank you.